તો હાલમાં રાજ્યમાં મિશ્ર ઋતુની અસર જોવા મળી રહી છે। એક તરફ વરસાદ છે તો બીજી તરફ ગરમીનો ઉકળાટ પણ છે। ભેજનું પ્રમાણ વધતા અસહ્ય ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે અને સૌથી વધુ 40.5 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે। અમદાવાદમાં 39.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું। આ ઉપરાંત ડીસામાં 39.1 ડિગ્રી, રાજકોટમાં 39.6 ડિગ્રી અને વડોદરામાં 38.2 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીની વાત કરીએ કે જ્યાં 37.9 ડિગ્રી, ભુજમાં 37.7 અને ભાવનગરમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આમ એક તરફ વરસાદી માહોલ છે, બીજી તરફ ગરમી અને ઉકળાટ પણ છે। લોકો હજી પણ આ ભેજવાળા વાતાવરણના કારણે ગરમીનો અનુભવ કરી રહ્યા છે। રાજ્યમાં મિશ્ર ઋતુની અસર થઈ રહી છે। એક તરફ કેટલાક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ બીજા જિલ્લા એવા છે કે જ્યાં હજી પણ વરસાદનું આગમન નથી થયું, ત્યાં હજી પણ બફારો છે, ઉકળાટ છે, ભેજવાળું વાતાવરણ છે ને જેના કારણે જેમ તાપ પડતો હોય છે એના કારણે બફારાના કારણે વધારે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે અને હાલમાં લોકો વરસાદની રાહ પણ જોઈ રહ્યા છે। જો કે આગામી સમયમાં ધીમે ધીમે મેઘરાજાની જમાવટ ગુજરાતમાં થઈ શકે છે। આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદની આગાહી કરવામાં આવી છે।